હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 6 અને વિષય ગણિત એટલે કે પ્રકાશ। કુલ ગુણ 40, જ્યારે સમય તમારો 2 કલાકનો રહેવાનો છે। તો મિત્રો, ગણિત વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે એનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે 3, 6, 9, 12 પછી કઈ સંખ્યા આવશે? તો એના પછી 15 આવશે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર બને છે। બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ખૂણો કાટખૂણો છે? તો એ આવશે 90 અંશ અથવા 90 ડિગ્રી। ત્રીજું છે કે બંને દિશામાં અનંત સુધી વિસ્તરતી આકૃતિને શું કહે છે? તો એ જવાબ આવશે રેખા કહે છે। ચોથો પ્રશ્ન છે કે 20, 18, 16, 14 પછી ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો એની અંદર 12 સંખ્યા આવશે। 180 અંશનો ખૂણો કયો ખૂણો કહેવાય છે? તો એ આવશે સીધો ખૂણો। ત્યારબાદ પ્રશ્ન 1b કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા જોઈએ 2, 4, 6, 8 અને ખાલી જગ્યા એ સંખ્યાઓની પેટર્ન છે। તો અહીંયા ખાલી જગ્યાની અંદર જવાબ તરીકે 10 આવશે। બીજી ખાલી જગ્યા છે કે 5, 10, 15, 20 અને ખાલી જગ્યામાં દર વખતે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે। તો અહીંયા ખાલી જગ્યામાં 25 આવશે અને અહીંયા દરેક સંખ્યાની અંદર 5નો ઉમેરો કરવામાં આવે। ત્રીજું છે કે રેખાખંડના ખાલી જગ્યા છેડા હોય છે, તો જવાબ આવશે 2 છેડા હોય। ચોથું છે કે 90 અંશનો ખૂણો ખાલી જગ્યા કહેવાય? તો એ આવશે કાટખૂણો। પાંચમું છે કે એક નિશ્ચિત બિંદુથી એક જ દિશામાં અનંત સુધી વિસ્તરતી રેખાને ખાલી જગ્યા કહે છે? તો એ આવશે કિરણ। પ્રશ્ન 2a કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે રેખાખંડના 2 નિશ્ચિત છેડા હોય છે, તો વિધાન ખરું છે। બીજું કે 90 અંશ કરતાં નાનો ખૂણો ગુરુકોણ કહેવાય? તો આ વિધાન ખોટું છે। ત્રીજું કે 1, 3, 5, 7, 9 એક પેટર્ન છે, તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન કે કિરણના 2 નિશ્ચિત છેડા હોય છે, તો એ વિધાન ખોટું છે। પાંચમું કે 180 અંશનો ખૂણો સીધો ખૂણો કહેવાય? તો એ વિધાન સાચું છે। પ્રશ્ન 2b કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ પેટર્ન એટલે શું? તો ચોક્કસ નિયમ પ્રમાણે સંખ્યાઓ, આકારો કે વસ્તુઓની ગોઠવણીને પેટર્ન કહે છે। બીજું રેખા એટલે શું? તો જે બંને દિશામાં અનંત સુધી વિસ્તરે તેને રેખા કહેવામાં આવે છે। ત્રીજું છે કે કિરણ એટલે શું? તો જેનો એક છેડો નિશ્ચિત હોય અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરે તેને કિરણ કહેવામાં આવે છે। ચોથું કે લઘુકોણ કોને કહેવાય? તો 90 અંશ કરતાં નાનો ખૂણો હોય એને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। પાંચમો પ્રશ્ન કે ગુરુકોણ કોને કહેવાય? તો 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો ખૂણો હોય એને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3a કે નીચે આપેલ દાખલા સૂચના પ્રમાણે ગણવાના છે। પહેલું છે કે એકી સંખ્યાની શ્રેણીને પૂર્ણ વર્ગમાં ફેરવવાનું છે। તો અહીંયા એકી સંખ્યાની શ્રેણી છે, જેમ કે 1, 3, 5, 7, 9, 11 ને 13। તો એકી સંખ્યાની શ્રેણીને આપણે પૂર્ણ વર્ગમાં ફેરવવાના છે। તો અહીંયા એકી સંખ્યાઓની શ્રેણી આપેલી છે। આ એકી સંખ્યાઓનો ક્રમશઃ જોડતા જવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે। અહીંયા એકી સંખ્યા છે ભાઈ દર વખતે, અહીંયા સરવાળો, અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા, અહીંયા આપણને ચિત્રાત્મક રજૂઆત પણ આપેલી છે। તો એ મુજબ એકી સંખ્યાઓને એમની શ્રેણીને આપણે પૂર્ણ વર્ગમાં ફેરવવાની છે।
જે તમે અહીંયા કોષ્ટકની અંદર જોઈ રહ્યા છો એ મુજબ આપણે કામ કરવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે એકી સંખ્યાની શ્રેણીને બેકીમાં ફેરવવાની છે. હા, એકી સંખ્યાની શ્રેણીને બેકી સંખ્યાની શ્રેણીમાં ફેરવવાની સરળ રીત. તો એકી સંખ્યાની શ્રેણીને 1, 3, 5, 7, 9, 11, 13 આ દરેક એકી સંખ્યાની શ્રેણીમાં 1 ઉમેરતા બેકી સંખ્યા મળે છે. એટલે કે દરેક સંખ્યામાં 1 ઉમેરવાનું. જેમ કે 1 + 1 બરાબર 2, 3 + 1 બરાબર 4, 5 + 1 બરાબર 6, 7 + 1 બરાબર 8, 9 + 1 બરાબર 10 અને 11 + 1 બરાબર 12 થશે. તો દરેક વખતે 1 ઉમેરતા બેકી સંખ્યા મળે. જેમ કે 2, 4, 6, 8, 10 ને 12. હવે એકી સંખ્યાની શ્રેણીને બેકી સંખ્યામાં ફેરવવો. તો નિયમ છે કે દરેક એકી સંખ્યામાં 1 ઉમેરવાથી બેકી સંખ્યા મળે છે. તો અહીંયા એકી સંખ્યાની શ્રેણી આપેલી છે, એમાં 1 ઉમેરવાનો છે. તો દરેક વખતે 1 ઉમેરતા શું મળે છે? અહીંયા બેકી સંખ્યાની શ્રેણી છે એ તમે અહીંયા ચિત્રાત્મક રજૂઆત તમે જોઈ શકો છો. એની નીચે અહીંયા સમજૂતી આપેલી છે, એ તમારે જોઈ લેવાનો. ત્રીજો પ્રશ્ન 1, 7, 19, 37 આ સંખ્યાઓને શું કહેવામાં આવે છે અને આગળની કઈ સંખ્યા છે? તો 1, 7, 19, 37 આ સંખ્યાઓની શું છે? તો ભાઈ શ્રેણી છે, જેને આપણે ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આગળની સંખ્યા શોધીએ તો તફાવત જોઈએ કે 7 - 1 બરાબર 6, 19 - 7 બરાબર 12, 37 - 19 બરાબર 18. તો તફાવત 6, 12, 18 છે. એટલે કે દરેક વખતે 6 વધે છે. આગળનો તફાવત અથવા આગળની સંખ્યા 1, 7, 19, 37, 61 એમ આગળ વધ્યા કરે છે. આને ષટકોણીય સંખ્યાઓ કહેવાય અને આગળની સંખ્યા 61 આવશે. તો આ સંખ્યાઓને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. એની ચિત્રાત્મક રજૂઆત તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે તફાવત જોઈ શકો છો, અહીંયા આગળની સંખ્યા જોઈ શકો છો, અહીંયા ષટકોણીય સંખ્યાઓની શ્રેણી જોઈ શકો છો. અહીંયા કયો નિયમ લાગે છે એ નિયમની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ચોથો પ્રશ્ન છે કે દરેકને દર્શાવવા માટે કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. જેમ કે OP અને OQ બિંદુ O પર મળે છે, XY અને RQ બિંદુ M માં છેદે છે. રેખા 1 પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ D તેના પર આવેલું નથી. બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. એની સંપૂર્ણ જે સમજૂતી છે એ આકૃતિ સાથે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આકૃતિ પરથી નામ આપવાના છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો એ મુજબ અહીંયા વાત કરીએ તો ભાઈ 5 બિંદુ, તો એનો જવાબ 1 રેખા, એનો જવાબ 4 કિરણ, બરાબર છે. તો આકૃતિ જોઈને તમારે અહીંયા જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલ દાખલા સૂચના પ્રમાણે ગણવાના છે. પહેલું છે કે કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને દરેક શ્રેણી માટે તેનું પછીનું ચિત્ર દોરો અને આકૃતિ સાથે ગણી આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ દાખલાની ચિત્રાત્મક રજૂઆત પણ જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખવાનો. ત્યારબાદ આકૃતિ 1 અને 2માં દર્શાવેલા ખૂણાના આધારે OB, OC અને OD કિરણો આ રીતે દર્શાવી શકાય છે. તો અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો. એનો ઉત્તર તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ કિરણો અને તેમના ખૂણાના માપ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું ગણિતના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.